Hello everyone, this is Rushika Hati again with the new episode of the talk show, and we are having a wonderful pair of guests here who are belonging to a very different field. One is student and other one is working with a logistics company. So we are very much eager to have their talk show with us. So first of all, I am welcoming Devika here on the stage with a huge round of applause. And our other guest is Nikita here. So Nikita, I also welcome you here. Hi Nikita, how are you? I'm good. How are you? I'm fine. Okay, કેવું ફીલ થાય છે? સારું લાગે છે દેવિકા તને? Good. Okay. So I am not introducing them. We'll hear their introduction by them only. So can you introduce yourself? Yeah, first of all, thank you so much for giving us opportunity on this platform. Myself, Nikita Kotecha, and professionally I am a logistician, and I have completed my masters in maritime management from Nike School, and recently I am working on logistics field and export field and want to grow more on this field. Amazing. So Nikita is having a different field. Like usually બધા પેરેન્ટ્સને એવું થાય લોજિસ્ટિક્સમાં મારી છોકરી શું કરશે કે મારો છોકરો શું કરશે, but logistics is having a huge scope. આપણે આગળ એના માટે નિકિતાની એડવાઇસ પણ લેવાના છીએ. So now we are moving towards Devika. Devika, please introduce yourself. First of all, thank you for inviting me and the guest. And I am a bachelor's completed from Kodani. And now I am looking forward for my professional field. I want to go further in LLB. Okay, fine, amazing. Devika has just completed her BBA and now she wants to go for LLB. તો આપણી સાથે ફ્યુચરના એડવોકેટ પણ બેઠા છે. Already she is into this white shirt. So yes, you are portraying the same that you want to become a lawyer. Amazing. નિકિતા, પહેલા તમારી સાથે આપણે વાત કરીએ છીએ. તમે મને કહી શકશો કે આ મેરીટાઈમ શું હોય છે ને એમાં અગર કોઈ પરસ્યુ કરવું હોય FBA તો કઈ રીતે એ લોકો શું કરી શકે ને શું સ્કોપ છે? મેરીટાઈમ ફિલ્ડ એક એવી છે કે લાઈક બહુ ઓછા લોકો એના વિશે જાણતા હોય છે ને એ એવું છે કે બધાને એવું લાગે છે કે એમાં ખાલી બોયઝ જ જઈ શકે છે કે ફોર એક્ઝામ્પલ એ ખાલી દરિયાઈ કૃત્ય છે કે દરિયામાં તમે શિપ ઉપર બેસીને તમારે કામ કરવાનું હોય છે, પણ એવું નથી હોતું. અને હા, હવે આમાં ગર્લ્સ પણ એટલી આગળ જઈ શકે છે. તમારે મેરીટાઈમ કોર્સ એવું છે કે તમારું ગ્લોબલી તમે ઇન્ડિયાની બહાર પણ લોકોની સાથે કનેક્ટ કરી શકો છે. દેટ ઇઝ વોટ અ મેરીટાઈમ થ્રુ શી બાય એર વેરિયસ મોડ્સથી તમે કરી શકો છો. અને તમારે મેરીટાઈમ કરવું હોય તો તમારું MBA ઇન મેરીટાઈમ મેનેજમેન્ટ કરવું હોય તો તમારું બેચલર્સ તમારે કમ્પ્લીટ હોવું જોઈએ 3 years ડિગ્રીનું. અને તમારે કોઈ સારી કોલેજમાં જવું હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે, CBET અથવા તો CAT. ને એના થ્રુ તમારે કોઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. અને સેકન્ડ ઓપ્શન છે એ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ પણ થઈ શકે છે કોલેજમાં. એ પ્રોસેસ થ્રુ પણ તમે જઈ શકો છો. Okay, means there is a future scope, right? Yeah, very much scope in this field, and you go market in this field. Like everybody is doing MBA in HR, marketing, exactly. lab, finance. Nobody is aware in this maritime management field, but there is also future in this field. ઓકે, સો મેરીટાઈમ કરવાથી બધાને એવું થાય રિસ્ક છે, કંઈ સ્કોપ નથી, પણ હવે હરેક કંપની છે એ ગ્લોબલ લેવલ પર જઈ રહી છે, રાઈટ? તો થ્રુ સી ઓર થ્રુ એર મીડિયમ લોકો અગર લોજિસ્ટિક્સમાં કામ કરે તો ખાલી કોઈ રિસ્કી જોબ જ આવે એવું નથી. એના હાથમાં એક્સપોર્ટમાં તમે આઈ થિંક કામ કરો છો, રાઈટ? તો ત્યાં ઓફિસ વર્ક પણ હોય છે, તમારે જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એના માટેનું પણ એડમિન વર્ક હોય છે, અને એવા ઘણા બધા એમાં ડેઝિગ્નેશન મળે છે જેનાથી ડોક્યુમેન્ટેશન્સ ઓકે ફાઇન. સો ડોક્યુમેન્ટેશન, કસ્ટમ્સ એ બધામાં આમાં આગળ આપણે વધી શકીએ છીએ. સો ઇવન થેન્ક યુ ફોર ધીસ ઇન્ફોર્મેશન. ધીસ ઇઝ બીકોઝ કે મારે કરિયર કાઉન્સેલિંગ માટે ઘણા પેરેન્ટ્સ આવતા હોય અને હમણાં રિસન્ટલી 2 જણે મને પૂછ્યું કે લોજિસ્ટિક્સમાં કરાય કે ના કરાય, મેરીટાઈમ શું છે. સો આફ્ટર કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ નિકિતા મને ઘણું બધું એની પાસેથી જાણવા મળ્યું. એવું નથી કે આપણે કોઈ ફિલ્ડમાં પહોંચી ગયા એટલે શીખવાનું બંધ કરી દેવું જોઈએ. આ ટોક શોથી મને ઘણું બધું જાણવા મળે છે. ઇવન મને સ્ટુડન્ટ્સની મેન્ટાલિટી ખ્યાલ આવે છે તો હું એને એ તરફ ગાઈડ કરી શકું. સો થેન્ક યુ નિકિતા કે એક નવું ફિલ્ડ વિશે તમે મને નોલેજ આપ્યું. દેવિકા, તમારે આગળ LLB કરવું છે, રાઈટ? સો એવરીબડી ટેલ્સ કે છોકરીઓએ એડવોકેટ ના બનવું જોઈએ, રિસ્કી છે.
સો હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન? વાય યુ વોન્ટ ટુ ગો ફોર LLB? My father is my inspiration for this. Actually, આ જનરેશન મારા જે ગ્રાન્ડફાધર હતા એ બી લોયર હતા, ડેડી બી લોયર છે, અને મારો જે એલ્ડર બ્રધર છે he also pursued યુ આર ઓલ્સો ગોઈંગ વિથ LLB. એવું છે કે બધાએ કર્યું એટલે તમારે કરવું છે, કે તમારું પણ એક ડ્રીમ છે કે મારે LLB જ કરવું છે? મારો એક ડ્રીમ છે કે હું એક સક્સેસફુલ લોયર બનું. ફાઇન. અને લોયર અથવા LLB કરવા માટે શું વસ્તુનું આપણે નોલેજ હોવું જોઈએ, શું ધ્યાન રાખવું પડે છે? ડિફરન્ટ ટાઈપ્સના લો હોય, કોન્સ્ટિટ્યુશનલ લો છે, એન્વાયરમેન્ટલ, બધા લોઝનું તમને નોલેજ હોવું જોઈએ. બેઝિકથી લઈને એડવાન્સ લગી યુ હેવ ટુ ગેટ ધેટ નોલેજ. ઓકે. સો દેવિકાના વાત કરવા મુજબ મને એવું લાગે છે કે LLB આપણે પરસ્યુ કરવું હોય તો જો લાઈફમાં તો એવું છે કે આપણે કહીએ કે ઇશ્ક હે તો રિસ્ક હે, કે રિસ્ક હે તો ઇશ્ક હે, બંને વાઇસ વર્સા સાચી જ વસ્તુ છે. તો LLB કરવા માટે જે પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે દે કેન પરસ્યુ LLB. એમાં કોઈ એટલું બી રિસ્ક નથી. ઇફ વી આર ગોઈંગ એથિકલી તો જે છે એ તો છે જ, અને હરેક ફિલ્ડમાં રિસ્ક રહેવાનું જ છે. અને વી હેવ ટુ ગેટ લોટ ઓફ નોલેજ અબાઉટ ઇટ, અને અલગ અલગ લોઝ, કોન્સ્ટિટ્યુશન્સ બધું જ આપણે યાદ રાખવું પડે છે, રાઈટ? સો અમેઝિંગ દેવિકા. તમે મને એક કહી શકો નિકિતા કે તમારું વિઝન અથવા તમારું ડ્રીમ શું છે? મારું વિઝન એ છે કે ઇન્ડિયા છે એ મોર ટુ મોર એક્સપોર્ટ કરે અને ઇમ્પોર્ટ છે એ આપણે ઓછું કરે ને આપણું ઇન્ડિયાની પ્રોડક્ટ્સ છે એ ગ્લોબલી થાય આપણે. ઓકે. સો એકદમ જ સરસ ડ્રીમ છે કે ઇન્ડિયા છે એ વધારે ગ્લોબલી ગ્લોબલ જાય અને અને મેડ ઇન ઇન્ડિયા વધારે વધારે પ્રોડક્ટ આપણી પાસે હોય ને આપણે બહાર મોકલીએ, એ એમનું એક ડ્રીમ છે. ભગવાન કરે કે આપણા પાછા પ્રાઇમ મિનિસ્ટર છે એના ઉપર ફોકસ કરી જ રહ્યા છે, કારણ કે હમણાં બી ઘણી ન્યૂઝ આવે છે કે લોજિસ્ટિક્સ છે એ બહુ ઇઝી થઈ રહ્યું છે. અને હું એ પણ મેં હમણાં ન્યૂઝ થોડો ટાઈમ પહેલાં જ મારા ફાધર સાથે ડિસ્કસ કરતી હતી કે જે રેલવેઝ થ્રુ જે ટ્રાન્સપોર્ટ થાય છે ને એના માટે અલગ જ ટ્રેક ડેવલપ કરવામાં આવે છે, અને ઘણી જગ્યાએ ચાલુ બી થઈ ગયું છે. એને કોન્કર એક એને અલગ જ ડિપાર્ટમેન્ટ. હા, એને અલગ જ ડિપાર્ટમેન્ટ. સો વી આર ગ્રોઈંગ એન્ડ નિકિતાએ કીધું છે સાચું થઈ જાય એવી ભગવાનને પ્રેયર કરીએ. તમારું ડ્રીમ શું છે? લોનની ફિલ્ડ જેમ કે ગર્લ્સ છે બધા કે રિસ્કી છે ગર્લ્સ માટે, પણ ગર્લ્સને લોનની ફિલ્ડમાં જાઓ તો યુ ગેટ સમ કોન્ફિડન્સ, અને તમને એમ થાય કે ના અહીંયા ઘરે તમને એવું કે ના ગર્લ્સ માટે રિસ્કી છે, પણ લોનમાં એટલું રિસ્કી નથી. કોન્ફિડન્સ હોવો જોઈએ ને તમને સામેવાળાની સામે લડતા આવડવું જોઈએ. ઓકે, અમેઝિંગ. દેવિકા મને કહી શકો તમે આપણે જ્યારે મળતા હોય તો તમે કહેતા હોય કે હું પપ્પા પૈકી કોર્ટમાં ગઈ ગયા, તો પ્રેક્ટિકલી તમને શું શીખવા મળ્યું અત્યાર સુધી? ત્યાં તો તમને પહેલાં બોડી લેંગ્વેજ અને તમારું જે ત્યાં જઈને જજ પાસે ઉઠવાનું, તમારી મેનર્સ, એટિકેટ્સ એ બેઝિક છે. અને તમે તમારો જેમ કે કેસ હોય તો તમે સામેવાળાની સામે કેવી રીતના પ્રેઝન્ટ કરો દેટ ઓલ્સો મેટર્સ. અને તમારો કોન્ફિડન્સ ફર્સ્ટ છે કે તમે ખોટું બી બોલો તો બી કોન્ફિડન્સથી બોલવા જોઈએ, તમે સાચું બી બોલો તો બી કોન્ફિડન્સથી બોલવા જોઈએ. અમેઝિંગ, અમેઝિંગ. દેવિકા પાસેથી એ શીખવા મળ્યું કે શી ગોઝ વિથ હર ફાધર. અમારે ઘણીવાર કોલેજમાં મળીએ તો એવું કે મેડમ આજે લેટ થઈ ગયું, હું પપ્પા પૈકી કોર્ટમાં ગઈ. સો આઈ વોઝ ઓલવેઝ ઈગર ટુ નો કે એ કોર્ટમાં જઈને કરે છે શું. સો યર શી ટોલ્ડ મી કે ત્યાં જજ પાસે ઊભું રહેવું એ પણ એક કોન્ફિડન્સની વાત છે. એક મેનર્સ, એટિકેટ્સ આપણા અલગ હોવા જોઈએ. ખોટું બી બોલો કે સાચું બી બોલો, તમારી વાતને પ્રેઝન્ટ કરતા હોય તો એ આંખમાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે, બાકી પકડાય તો તરત આપણે જઈએ, રાઈટ? અમેઝિંગ દેવિકા. આપણે થોડા આગળ વધીએ છીએ. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે અહીંયા તમારી એજના, દેવિકાની એજના અથવા થોડા મોટા લોકો પણ સેમ વિડીયો આપણો જોઈ રહ્યા છે, તો તમે એક સોસાયટલ મેસેજ એમને શું આપવા માંગો છો? એ જ કે લાઈક તમારું જે ડ્રીમ હોય એ તમે કરો, કોઈના પ્રેશરથી આવીને તમે તમારું છે એ તમે ના કરો, તમને જે ગમે એ કરો, એવું થાય. અને લાઈક ફ્યુચરમાં તમે એટલા તમે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનો તમે કે તમારે બીજાને ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું. પછી એ ગર્લ હોય કે બોય હોય તો ક્યારેય બધાએ પોતપોતાનું પહેલાં કરિયર સેટ કરવાનું. અને લાઈફમાં પ્રોબ્લેમ્સ તો આવવાની જ છે, લાઈક ઘણી બધી પ્રોબ્લેમ્સ છે જે આપણે ફેસ ના કરી શકીએ, પણ એને ફેસ કરવી પડશે અને આપણે એ પ્રોબ્લેમ્સને ફેસ કરીને લાઈફમાં આપણો ગોલ્સ અચીવ કરવો છે. ઓકે. સો બહુ 1 થી 2 મિનિટની અંદર બહુ સરસ નિકિતાએ મેસેજ આપ્યો છે કે લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ.
બીજા ઉપર ડિપેન્ડ રહેવાથી કંઈ નથી થતું, ચાહે ફાઇનાન્શિયલી હોય કે ઇમોશનલી હોય. હવે તો હું ફાઇનાન્શિયલી કરતાં ઇમોશનલ વર્ડ વધારે જોડવા માંગુ છું, કારણ કે લોકો કેવું કરે છે, તરત જ કોઈ ઉપર ઇમોશનલી ડિપેન્ડ થઈ જાય કે એ વ્યક્તિને કંઈક થાય તો ભાઈ મને કંઈક થઈ જશે. કોઈની લાઈફ કોઈના વગર અટકતી નથી. સો યુ હેવ ટુ બી ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી એન્ડ ફિનાન્શિયલી વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ, કારણ કે પોતા ઉપર ડિપેન્ડ નહીં રહે તો બીજા ક્યારે જતા રહેશે ખબર નહીં પડે. અને આફ્ટર કોવિડ આઈ હેવ રિયલાઇઝ દેટ લાઈફ ઇઝ વેરી મચ અનપ્રિડિક્ટેબલ. સો થોડું આપણે આપણા ઉપર ડિપેન્ડ રહેતા શીખી જઈએ અને હસતા જઈએ અને પહેલાં પોતાને પ્રાયોરિટી આપતા શીખી જાય તો લાઈફ વુડ બી વેરી મચ ઇઝી. તમારો મેસેજ શું છે ઓડિયન્સને? ફાઇનાન્શિયલ ગર્લ્સ માટે કે ફાઇનાન્શિયલ અને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે તમે હશો તો આગળ જઈને તમારે કોઈ પર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. પછી તમારા ખુદના ખર્ચા છે કે તમારા ડ્રીમ છે, ડ્રીમ કાર છે, પ્રોપર્ટી છે બધા. ઓકે ફાઇન. સો દેવિકાનો બી એક સિમિલર વેથી એક મેસેજ જાય છે, પણ એનું કહેવાનું આઈ થિંક એવું થાય છે કે આપણે હરેક વ્યક્તિના ડ્રીમ્સ હોય કે એક અલગ લાઈફસ્ટાઈલ તે લોકો જીવે, ચાહે કાર હોય, ચાહે ઘર હોય, બંગલો હોય, એનીથિંગ યુ કેન સે. તો ત્યાં સુધી પહોંચવા માટે એટલી તનતોડ મહેનત કરો અને ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થાવ કે કોઈ તમને એવું ન કહી જાય કે મારા થકી તું અહીં પહોંચી છે. સો બિકોઝ કેવું છે આજના જમાનામાં, ઇફ આઈ એમ લુકિંગ એટ ધ પીપલ, જરાક બી હેલ્પ કરી હશે ને તો તરત બોલશે કે મારા થકી તું અહીંયા છે. નો, દેટ પર્સન હેઝ ઓલ્સો પુટ એન એફર્ટ કે એ અહીંયા પહોંચે અને પછી જેને તમારી એડવાઇસ માની હોય. તો ઇફ યુ આર હેલ્પિંગ સમવન, તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જમણા હાથે કામ કર્યું હોય તો ડાબાને પણ ના ખબર પડે. તો વેનેવર યુ આર હેલ્પિંગ તો પ્લીઝ આપણે કોઈને એવા દબાવીએ નહીં કે મારી હેલ્પ થકી તો અહીંયા પહોંચ્યો છે કે પહોંચી છે. સો દેવિકા, આઈ હોપ તમારો મેસેજ મેં ક્લિયરલી પ્રેઝન્ટ કરી દીધો છે. એન્ડ ધીસ બ્યુટિફુલ લેડીઝ હેવ ગિવન મી લોટ ઓફ કોન્ફિડન્સ. કહેવાય કે એક સ્પીકરને પણ ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક શીખતું રહેવું ગમે છે અને ક્યાંક ને ક્યાંક કંઈક મોટિવેશન લેવું ગમે છે. તો એ બંનેની અલગ જ ફિલ્ડ છે જે મારી ફિલ્ડ કરતાં બહુ ડિફરન્ટ છે. તો મને લોજિસ્ટિક્સ વિશે બી ખબર પડી, લો વિશે પણ ખબર પડી. તમને કંઈ ક્વેશ્ચન, તમારે કંઈ કેવું છે ઓડિયન્સને બીજું? ઓલવેઝ લિસન ટુ યોર હાર્ટ એન્ડ ઓલવેઝ ફુલફિલ યોર ડ્રીમ્સ. Always listen to your heart because ये हमेशा सच बोलता है and fulfill your dreams. દેવિકા, તમારે કંઈ બીજું કેવું છે? હાર્ડવર્કિંગ હોવું જોઈએ અને પોતાના પર ફેથ હોવો જોઈએ. તમને પોતાનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. આપણે હાર્ડવર્કિંગ બી રહેવાનું છે અને પોતાના ઉપર એક બિલીફ સિસ્ટમ ઊભી કરવાની છે. હું ખાલી ફેથ એટલે ન બોલી, કારણ કે એક આખી બિલીફ સિસ્ટમ જ ક્રિએટ કરવાની છે. જો અગર આને ક્રિએટ કરી દેશો તો લાઈફમાં ક્યાંય નહીં અટકો. અને પ્લીઝ ફોલો ધ ડાઉટલેસ થિયરી. જે સપના પૂરા કરવા છે એમાં ડાઉટ રાખશો તો રહેશે. અગર ડાઉટ જ નહીં હોય તો એ સપના સુધી એકદમ ઇઝી રીતે પહોંચી જશો. થેન્ક યુ સો મચ દેવિકા એન્ડ નિકિતા ફોર બિંગ ધ પાર્ટ ઓફ માય ટોક શો. બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. જલ્દીથી જ આ એપિસોડ આપણે યુટ્યુબ પર મૂકશું અને લેટ્સ સી વોટ પીપલ સેઝ. અગેન આઈ એમ રિક્વેસ્ટિંગ માય ઓલ ધ ઓડિયન્સ, તમને કંઈ બી ગમે છે અથવા કંઈ બી સજેશન છે તો એ પ્લીઝ અમારા શું કહેવાય કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. મળીએ છે પાછા સરસ મજાના બીજા 2 લોકો સાથે, જેનું શૂટ અમે કાલે જ કરવાના છે. હોપફુલી બંને જણા આવી જાય. એની પાસેથી બી ઘણું ઇન્ટરેસ્ટિંગ જાણવાનું છે. અગેન બિલોંગિંગ ટુ અ ડિફરન્ટ ફિલ્ડ. તો મળે છે કાલે પાછા. એન્ડ ટિલ દેન ટેક કેર ઓફ યોર સેલ્ફ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.